નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્ર. હવે સૌપ્રથમ આપણે કીધું કે આગળના લેક્ચરમાં ઘણું બધું શીખ્યા ત્રિકોણ વિશે. એક જ પાયા ઉપર હોય તો પણ એના ક્ષેત્રફળ સમાન કીધા. જેવી રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના અંદર વાત કરી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક જ પાયા પર આવેલા બે સમાંતર બાજુ જોડ હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. તેવી જ રીતે ત્રિકોણની વાત કરી કે એક જ પાયા પર આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે પોઈન્ટ વાત કરીએ કે એક જ પાયા અથવા સમાન પાયા, એક જ પાયો પર આવેલા બે સમાંતર રેખાઓની જોડ, રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. માનો કે વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણ આપણે ABC લઈએ છીએ. શું લઈએ છીએ? ABC. એક જ પાયો, માનો કે આ એક પાયો લઈએ, એક જ પાયા અને સમાન પાયો કહી શકાય પર આવેલા બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. માનો કે વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણ લીધો ABC, એનો પાયો BC લીધો, બીજો ત્રિકોણ લીધો BCD, અને આ બંને ત્રિકોણો કીધું એક જ પાયા, આપણે કહીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BCD એક જ પાયા BC પર આવેલા છે, એક જ પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની જોડણી રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન. કઈ બે રેખાઓ? કે સાહેબ, એક સમાંતર રેખા AD અને બીજી સમાંતર રેખા BC, બંને આ ત્રિકોણો આવેલા છે. તો આપણે કહીએ કે અહીં AD અને BC બે સમાંતર રેખાઓ વચ્ચે ત્રિકોણ ABC અને ત્રિકોણ BCD આવેલ છે. તો એ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થશે? સમાન. તો બંને કહી દઈએ કે એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ ABC અને બીજું ત્રિકોણ BCD, બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ આની. માનો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને આપણે ત્રિકોણ લાવવું હોય તો શું કરાય? તો એના વિશે પણ આપણે થોડી સમજૂતી મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને થોડી વધુ ખ્યાલ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં નામ આપી દઈએ ABCD. ABCD. આના અંદર એક વિકર્ણ દોરીએ AC. કયો વિકર્ણ દોર્યો? AC. જો વિકર્ણ દોરવામાં આવે તો બે ત્રિકોણમાં વિભાજન થાય. તો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC દોરો. જો વિકર્ણ દોરવામાં આવે તો અહીંયા બે ત્રિકોણમાં વિભાજન થયું, એક ABC અને બીજો ACD વિકર્ણ. તો આપણે લખીએ અહીં બે ત્રિકોણ, ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC માં
વિભાજન થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ તો વાત થઈ તો આના ઉપરથી એવું પણ કહી શકાય કે એક આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળનું અડધું કરું તો ABC નું ક્ષેત્રફળ મળી શકે 100%। કેમ કે અડધા બે સરખા ભાગમાં વિભાજન થાય તો આપણે લખી દઈએ કે એરિયા ઓફ ABC 1/2 એરિયા ઓફ ABCD। આનો મતલબ શું? જો ક્ષેત્રફળ ABC નું મેળવવું છે તો ABCD નું અડધું કરવું પડે તો આપણને ABC નું ક્ષેત્રફળ મળી શકે। આ થઈ આ ચતુષ્કોણના અડધાની વાત। માનો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું એવું કે તો એ તો તમને ખબર હોવી જોઈએ। ચલો એક વિદ્યાર્થી મિત્ર કામ કરે ત્રિકોણ ABC લઈએ એમાં એક વેધ દોરો જેનું નામ એડી આપું છું। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એવું છે કે 1/2 પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ। તો આપણે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ। માનો કે ત્રિકોણ ABC લઉં છું આમાં પાયો કયો BC આના ઉપરનો વેધ કયો AD। તો આપણે કહીએ ત્રિકોણ એરિયા ઓફ ABC 1/2 પાયો BC એના ઉપરનો વેધ AD। તો આપણને આ પણ એક સૂત્ર મળ્યું। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા અલગ અલગ પ્રકારના સૂત્ર શીખ્યા। સૌપ્રથમ એવું શીખ્યા કે એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય। બીજું એવું શીખ્યા કે બે ત્રિકોણો એક જ પાયા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય તો તેમના ક્ષેત્રફળ સમાન। પછી આવું શીખ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના અંદર વિકર્ણ દોરવામાં આવે તો બે સમાન ત્રિકોણમાં વિભાજન કરે અને સમાન વિભાજન કરે ત્યારે ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું કરું તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ આવી જશે। અને બીજું એવું પણ શીખ્યા કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો 1/2 પાયો ગુણ્યા વેધ। આ થયું વિદ્યાર્થી મિત્રો આની ચર્ચા। તો વિદ્યાર્થી મિત્રો આ આપણું પોઈન્ટ અહીંયા પૂરું કર્યું। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રમેય લાસ્ટ જે આ ચેપ્ટરનું છે આ ચેપ્ટરના આ પ્રમેયથી પછી આપણું પૂરું થઈ શકે છે। એક જ પાયા સમાન પાયા એક જ પાયા સમાન પાયા એક જ પાયાનો મતલબ શું? સમાન પાયા પર આવેલા અને એક જ પાયા એટલે કે સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા હોય છે। જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે। આપણે વિદ્યાર્થી મિત્રો આગળ શીખ્યા કે એક જ પાયો દોર્યો અને એમાં બે ત્રિકોણો દોર્યા બે સમાન ક્ષેત્રફળ વિભાજન કર્યું એટલે કે બે પાયા બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય। અને હવે એક ખાસ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણની એક મધ્યગા ત્રિકોણની એક મધ્યગા સાંભળજો વિદ્યાર્થી મિત્રો આ સમજવા લાયક પોઈન્ટ છે। ત્રિકોણની એક મધ્યગા તેનું બે સમાન ક્ષેત્રફળ તેનું બે સમાન ક્ષેત્રફળ કેવા એક મધ્યગા દોરો તો તેનું બે સમાન ક્ષેત્રફળ ત્રિકોણોમાં
વિભાજન કરે છે. શું કહે છે? ત્રિકોણની એક મધ્યગા દોરો તો તેનું બે સમાન ક્ષેત્રફળ ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એક આપણે ત્રિકોણ દોરીએ જેનું નામ આપીશું ABC. શું નામ આપીએ છીએ? ABC. ત્રિકોણની એક મધ્યગા તેનું બે સમાન ક્ષેત્રફળ ત્રિકોણમાં વિભાજન કરે. એક સરસ મજાનું આપણે ત્રિકોણ દોર્યું હતું જેનું નામ ABC આપ્યું હતું. એક મધ્યગા દોરીએ. મધ્યગા એટલે શું? બે સરખા ભાગમાં વિભાજન કરે. જે મધ્યમાંથી પસાર થાય એટલે કે આ ભાગ અને આ ભાગ પણ સમાન થાય. એનું મતલબ આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ પણ કેવું થશે? સમાન. ત્રિકોણની એક મધ્યગા તેનું બે સમાન ક્ષેત્રફળ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આ ફિક્સ તો કહી શકાય કે બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. તો આપણે લખીએ ત્રિકોણ ABC માં AM શું છે? મધ્યગા છે. AM મધ્યગા છે. શું છે? મધ્યગા. તેનું બે સરખા ભાગમાં વિભાજન કરે એટલે એરિયા ઓફ ABC અને એરિયા ઓફ ACM બંનેના ક્ષેત્રફળ કેવા આવશે કે સમાન થશે? તો આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકાય એક ABM સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ABM કે એક ત્રિકોણ જે છે આ છે. અને બીજો ત્રિકોણ આ છે. બંનેના ક્ષેત્રફળ કેવા આવે? સમાન. એક ત્રિકોણ ABC માં AM મધ્યગા છે. ABM અને ACM બંનેના ક્ષેત્રફળ કેવા આવશે? સમાન. તો સરસ મજાનું એના વિશે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના આપણે આજે તમામ પોઈન્ટ ભણી ચૂક્યા. કહી શકાય કે આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ શકે. બાકીના શું સામગ્રીવાળા દાખલાઓ હતા જેમને 30% ભાગમાં કરી દીધા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પોઈન્ટ અહીંયા પૂરું કરીએ. ચતુષ્કોણ ABCD ચોરસ છે. ABCD બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો BC ખાલી 2 સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો એક આપણે ચોરસ દોરો. આ ચોરસનું નામ આપી દો ABCD. એનું ક્ષેત્રફળ આપ્યું 100 સેન્ટીમીટર. BC એટલે કોઈ પણ એક બાજુનું માપ શોધવું છે. તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો ચોરસમાં બધી બાજુ સમાન હોય અને અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે અને બાજુ ખૂબ છે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું તમને ખ્યાલ હશે? શું? બાજુનો વર્ગ અથવા બાજુ ગુણ્યા બાજુ કહી શકાય. તો આપણે લખીએ ચતુષ્કોણ ABCD ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો સ્ક્વેર. ક્ષેત્રફળ આપ્યું છે કેટલું? 100 સેન્ટીમીટર ગુણ્યા બાજુનો સ્ક્વેર. વર્ગ દૂર થાય વર્ગમૂળ એટલે કે બાજુ બરાબર 100 વર્ગ માટે બાજુ બરાબર 10. 100 નું વર્ગમૂળ 10. એટલે ચોરસમાં બધી બાજુ કેવી હોય? સમાન. રાઈટ. માનો કે આ 10 હોય, આ પણ 10 હોય, આ પણ 10 હોય, આ પણ 10. તો BC બરાબર કેટલું? 10. તો BC બરાબર 10 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો એક MCQ થોડુંક જોઈ લઈએ કે ચતુષ્કોણ PQRS ચોરસ છે. RS 8 સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ PQRS ની પરિમિતિ ખાલી 10 સેન્ટીમીટર થાય. વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું આપણે ચોરસ બનાવી દઈએ PQRS જેના અંદર આ ચોરસ છે,
RS બરાબર 8 સેન્ટીમીટર તો પરિમિતિ શોધવાની છે। વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો પરિમિતિ એટલે શું? પહેલા તો એ વાત કરીએ ચોરસની પરિમિતિ એટલે શું કે બધી બાજુનો સરવાળો। ચોરસમાં બાજુઓ કેટલી? 4 તો ચતુષ્કોણ એ મતલબ PQRS નો પરિમિતિ લાવવી છે। પરિમિતિ એટલે શું કે ચારે બાજુનો સરવાળો। સાહેબ અહીંયા તો એક જ બાજુ આપી છે, ચાર બાજુ કેવી રીતે મેળવી? તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે પરિમિતિ અને ચોરસ, પહેલા તો ચોરસ ઉપર આવી જાઓ। ચોરસની ચારે બાજુ કેવી? ઓ સાહેબ સમાન છે, તો ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન। આ 8 આ પણ 8 આ પણ 8 આ પણ 8 બધી બાજુઓ સમાન આવી ગઈ। તો આપણે આની વાત કરીએ પરિમિતિ। પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો। તો આપણે સૌપ્રથમ લખીએ કે ચોરસમાં બધી બાજુઓ સમાન હોય। PQ QR એ સમાન PS 8। હવે મારે પરિમિતિ મેળવવી છે એટલે ચારે બાજુનો સરવાળો। તો ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર PQ QR RS PS 8 8 8 8 32 તો 32 સેન્ટીમીટર એની પરિમિતિ આવશે। વિદ્યાર્થી મિત્રો તમને આ બધા ચોરસની વાતથી તમે સારી રીતે સમજ્યા હશો કે ક્ષેત્રફળ પરથી બાજુ કેવી રીતે મેળવી શકાય, બાજુ પરથી પરિમિતિ કેવી રીતે શોધી શકાય। આ બધા ચોરસની ફંડામેન્ટલ બાબતો થઈ। વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીશું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની હવે પૂર્વ તૈયારી કરવા ચાલુ કરી દો। આપણે બે ચેપ્ટરનું ભેગું ટેસ્ટ લેવાનું છે। આપણે ચતુષ્કોણ અને બીજું ચેપ્ટર 8 અને 9 8મું અને 9મું બંનેની તૈયારી ચાલુ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે મહેનત કરજો। આપણે આ બંને ચેપ્ટરનો ટેસ્ટ લઈશું અને આ સાથે આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું। આવતા લેક્ચરમાં ફરી મળીશું। થેન્ક યુ।